હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ હશો, કેમ કે મને ખબર છે કે અમારા ગુજરાતના માણસો ઓલવેઝ મજામાં જ હોય. આપણે અત્યારે શેરિયાખંડની એક મસ્ત મજાની વાડીમાં આવી ગયા છે. ત્યાં આપણે 4-5 કસ્ટમરનો ફોન આવી ગયો હતો, એટલે આપણે સિમ કાર્ડ કરવા માટે નીકળી ગયા હતા. સિમ કાર્ડ કરવા માટે આવ્યા તો જોયું તો અહીંયા જોરદાર વાડી છે. આપણે અત્યારે તડકો ફૂલ ચાલે છે, એટલે વાડીઓમાં સુવાની મજા અલગ જ છે કંઈક. વસ્તુ ખાલી પૂછવા માંગુ છું કે તમારા જે મિત્રો હોય એ મિત્રો સાથે તમને ફરવાની કેવી મજા આવે? અને જો મજા આવતી હોય ને તો આવી વાડીઓમાં હે ને રોકાવ, એની મજા જ કંઈક અલગ હોય છે. અમે તો અહીંયા સિમ કાર્ડ વેચવા માટે આવ્યા હતા, પણ આ જગ્યા એટલી મસ્ત લાગી ને અમને કે અહીંથી જવાનું મન નથી થતું. મન તો એવું થાય છે કે ખાટલો અહીં પાથરીને સૂઈ જાય. બાકી તો આખો દિવસ તડકામાં જ રખડવાનું હોય. અત્યારે ટાઈમ થયો છે 2 વાગ્યામાં. અત્યારે જોઈ લો તમે, એટલો મસ્ત ટાઢોપોર જેવું છે. અને ખરેખર જીવન જીવવાની અહીં વાડીઓમાં જ છે. જે લોકો ગામડે રહેતા હોય એ લોકોને પૂછજો ક્યારેક કે ગામડામાં રહેવાની મજા શું છે. અમે લોકો તો સિટીમાં રહીએ છીએ. કેશોદની અંદર આવી વાડીઓ છે નહીં અત્યારે તો. બાકી અત્યારે જો અહીંયા નારિયેળમાં કાયદેસરની નારિયેળીઓ છે. તો જોયું, ભાઈ અંદર સિમ કાર્ડ કરવા માટે ગયા છે. ઘરની અંદર 4-5 સિમ કાર્ડ કિંગ હતા, તો એ કરવા ગયો છે. આજે સસ્તા ભાવમાં છે. સસ્તા ભાવમાં છે એટલે નવા કાર્ડવાળા કસ્ટમર આપણી પાસે જાજા આવે. તો તમે આખો વાડીનો રસ્તો હોય, વાડીઓના રસ્તા આવા જ હોય. અહીં ગાડી લઈને આવવું હોય તો વ્યવસ્થિત ગાડી લઈને આવવું, જેથી કરીને ગાડી ચલાવવામાં તમને કંઈ પ્રોબ્લેમ ના થાય. અને ગાડીમાં જો કંઈક પંચર તો પછી અહીં દૂર જોવા બી ના મળે. પછી ગાડીને છે ને ધક્કો મારીને જ લઈ જવો પડે. ગાડી ચલાવીને જાવ એટલે ટાયરો આપણા સમજ્યા તમે? ઓકે દોસ્તો, આજના વ્લોગની અંદર આટલું જ.